પોતાનું ઘર લેવું છે પણ બહુ મોંઘા છે, સસ્તા ઘર લેવા છે? હા, તો હવે તમારું એ ઘરનું અને સસ્તા ઘરનું સપનું પૂરું થઈ જશે. જી હા, તમારું એ સપનું પૂરું કરશે સરકાર. હા, સરકાર. કેવી રીતે તે હું આ વિડીયોમાં જણાવીશ, પણ પહેલાં ફટાફટ આ વિડીયોને શેર કરી દો. નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મોદી સરકાર આગામી 5 વર્ષમાં 1 કરોડ નવા એફોર્ડેબલ હાઉસ બનાવશે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને મિશન ડિરેક્ટર કુલદીપ નારાયણે કહ્યું કે સરકારનું લક્ષ્ય 5 વર્ષમાં 1 કરોડ ઘરો બંધાવવાનું છે. રિયલ એસ્ટેટ કંપનીઓની સર્વોચ્ચ સંસ્થા નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની એક કોન્ફરન્સ હતી, જેમાં નારાયણે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં અમે 90 લાખ એફોર્ડેબલ હાઉસ બનાવ્યા છે, જે પહેલાના દાયકામાં બનેલા ઘરોની સંખ્યાના 10 ગણા છે. અમારું લક્ષ્ય આગામી 5 વર્ષમાં 1 કરોડ મકાનો બનાવવાનું છે. તો સાથે જ નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલના ચેરમેન જી હરિબાબુએ જણાવ્યું કે આજે ભારત અને યુએઈ વિશ્વના શ્રેષ્ઠ મિત્રો છે. ભારતના 21 રાજ્યોના પ્રતિનિધિઓએ આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને અમે ટકાઉ શહેરી વિકાસના મહત્વના પાઠ સાથે પાછા ફરી રહ્યા છીએ. તમને ખબર ન હોય તો કહી દઉં કે આ સંમેલનમાં 350થી વધુ સહભાગીઓ, ભારત સરકારના 35 પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગત અને યુએઈના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તો હવે તમે પણ સસ્તા ઘરનું સપનું પૂરું કરવા માંગો છો તો પૂરું થશે, કારણ કે આગામી 5 વર્ષમાં સરકાર 1 કરોડ નવા ઘર બનાવશે, જેનો તમે પણ લાભ લઈ શકશો. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.